ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમધો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. ઓમ યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્યપ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાન્તાઃ તાन् નિત્યં પ્रणતોऽસ્મ્યહम्. કાર્યનો કારણ સાથે નિશ્ચિત સંબંધ તાર્કિકો માને છે. જગતને સત્ય માને છે તાર્કિકો. જગતની એના ઉપાદાનથી જુદી સ્વતંત્ર સત્તા માને છે. સત્ય માનવું એટલે સ્વતંત્ર સત્તા માનવી, નિરપેક્ષ સત્તા, જગત જાતે જ અસ્તિત્વમાં છે એવું માનવું, જગતને સુખ સલામતીનું સાધન માનવું, આવી રીતે તાર્કિકો માને છે. તો તાર્કિકો કાર્ય અને કારણ વચ્ચે, તાર્કિકો એટલે નૈયાયિકો ને વૈશેષિકો, એ લોકોને અભિમાન છે કે અમે જગતને સમજી લીધું છે, કે જગતને અમે સમજાવી શકીએ છીએ. જગતમાં કેમ આવું છે એ બધા જ જવાબો અમારી પાસે છે. એટલે કે અમે બધું જ નિર્વચન કરી શકીએ છીએ. નિર્વચન એટલે કે વ્યાખ્યા આપી શકીએ છીએ. કોઈ પણ શબ્દની, કોઈ પણ ઘટનાની અમે વ્યાખ્યા આપી શકીએ છીએ. તાર્કિકોને એવું અભિમાન છે. એટલે જગતમાં કેવી રીતે ઉત્પન્ન થયું વગેરે વગેરે પણ એમણે પોતપોતાની રીતે સમજાવેલું છે. જગતની ઉત્પત્તિના બુદ્ધિ કલ્પિત એમણે ઉપાયો, મતો વગેરે આપેલા છે. વેદાંતી જગતની અનિર્વચનીય એટલે કે જગત અને એના ઉપાદાન કે અધિષ્ઠાન પરમાત્મા વચ્ચે સંબંધ માને છે અનિર્વચનીય સંબંધ. અનિર્વચનીય એટલે જેનું નિર્વચન ન થઈ શકે, જેને સમજાવી ન શકાય. આવું કેમ છે એવું સ્પષ્ટપણે ક્લેરિટીપૂર્વક સમજાવી ન શકાય એને અનિર્વચનીય સંબંધ કહેવાય. કાર્યનો કારણ સાથે અનિર્વચનીય સંબંધ વેદાંત સિદ્ધાંત સ્વીકારે છે. કાર્ય એ કારણ પરનો અધ્યારોપ જ છે. અજ્ઞાનને લીધે કારણ જ કાર્ય રૂપે પ્રતીત થાય છે. આપણે જ્યારે અધિષ્ઠાનને જાણી લઈએ, ઉપાદાનને જાણી લઈએ, તો કાર્ય એનાથી પૃથક સ્વતંત્ર ઉપલબ્ધ થતું નથી. એટલે કે કાર્ય એ કારણનું વિવર્ત છે, વિલાસ છે એવું સમજી શકાય છે. જેમ સુવર્ણનું વિવર્ત કે સુવર્ણનો વિલાસ એને જ અનેક નામ રૂપ પ્રયોજન ધરાવનારા અલંકારો કહેવાય. એવી જ રીતે આ સંપૂર્ણ જગતમાં જે કંઈ પણ નામ રૂપ કર્મ વગેરે જણાય છે એ મૂળભૂત કોઈક એક વસ્તુનું જ, એક તત્વનું જ વિવર્ત છે, વિલાસ છે. જેટલું પણ જળ જગત જણાય છે એ ચૈતન્યનું જ વિવર્ત છે. જેટલું પણ ચેતનવંતુ જણાય છે એ પણ ચૈતન્યથી અભિન્ન જ છે. તો જેટલું પણ જળ જગત છે એ ચૈતન્યથી અનન્ય છે, અને જેટલું પણ ચેતનવંતુ જણાય છે
એ બધું ચૈતન્યથી અભિન્ન છે. અભિન્ન અને અનન્ય આવા બે શબ્દો ખાસ સમજવાના છે. જડ માટે અનન્ય શબ્દ વપરાય અને ચેતન માટે અભિન્ન શબ્દ વપરાય છે. જેટલું પણ જડ જગત છે નામ રૂપ પ્રયોજનવાળું એ ચૈતન્યના સંકલ્પપૂર્વકનું સર્જન છે. માટે ચૈતન્યથી જુદું નથી, અન્ય નથી. અને જેટલું પણ કંઈ ચેતન વંતુ જણાય છે, આ જીવો બધા જણાય છે, એ મૂળ પરમાત્મ ચૈતન્યથી અભિન્ન છે. સૂર્યના પ્રતિબિંબો સૂર્યથી અભિન્ન કહેવાય, અનન્ય ના કહેવાય. સૂર્યના પ્રતિબિંબો સૂર્યથી અભિન્ન કહેવાય. એમ બધા જીવો પ્રજ્ઞાનના કિરણો રૂપી ચિદાભાસો ચૈતન્યથી અભિન્ન કહેવાય. અને જળ જગત જે છે એ ચૈતન્યથી અનન્ય છે. જ્યાં અનન્યત્વ હોય ત્યાં બાદ સામાનાધિકરણપૂર્વક જ્ઞાન થાય ઐક્યનું, અદ્વિતીયતાનું. અને જ્યાં અભિન્નતા હોય ત્યાં મુખ્ય ઐક્ય સામાનાધિકરણના દ્વારા જ્ઞાન થાય. તો જળ જગત અને જીવનો આવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સાથે આ પ્રમાણે સંબંધ છે. કાર્યનો કારણ પર અધ્યારોપ એકવાર આને બતાવી દઈએ તો સમરી થઈ જાય. કાર્યનું કારણ ક્યાં ગયું? PDF ક્યાં ગયું? મેં મોકલ્યું કોઝ એન્ડ ઇફેક્ટ વાળું એક વાક્ય. તો આપણે કાર્ય જે છે એ અનન્ય છે, કારણથી અનન્ય છે, નિસ્તત્વ છે, કાર્ય મિથ્યા છે, કાર્ય વાચારંભણ માત્ર છે, નામધેય છે, વિકાર છે, નામ માત્ર છે, ભ્રમ માત્ર છે, વિકલ્પ છે. વેદાંત સિદ્ધાંતમાં કાર્યનો કારણ પર અધ્યારોપ જ થાય છે. કાર્ય એ કારણનું વિવર્ત કે વિલાસ છે. કાર્ય અજ્ઞાન કલ્પિત છે, અવાસ્તવિક છે. કાર્ય એટલે આ સંપૂર્ણ જગત એવું સમજવાનું છે. બરોબર, આટલું સમજાઈ ગયું? આ મેં એટલે ગ્રુપમાં મોકલી દઈશ એટલે વાંધો નહીં આવે. વૈચારિક સ્તરે જ્યારે સત્યનું અન્વેષણ કરવાનું હોય ત્યારે જેનું વાસ્તવિક કે સ્વતંત્ર કે નિરપેક્ષ અસ્તિત્વ હોય એ જ મહત્ત્વનું હોય છે. તો જે ઉપાદાન છે એનું કાર્ય પૂર્વે, કાર્ય પશ્ચાત અને કાર્યકાળે અસ્તિત્વ ચાલુ જ હોય છે. અને માટે ઉપાદાનને જાણવું જ પૂરતું છે, પર્યાપ્ત છે. શ્વેતકેતુ અને ઉદ્દાલકે એવું પૂછ્યું કે ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. એટલે તે એ આદેશ વિશે પૂછ્યું છે કે આદેશને સાંભળવાથી બધું સંભળાઈ જાય. એટલે કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, ઉપાદાનના વિજ્ઞાનથી સર્વ કાર્ય વર્ગના જ્ઞાન થઈ જાય છે. શ્વેતકેતુને એવું લાગ્યું કે ઉપાદાનને જાણવાથી, માટીને જાણવાથી બધા જ ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરેના નામરૂપનું જ્ઞાન ક્યાં થઈ જાય છે? માટીને જાણી લઈએ તો ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરેના નામરૂપોનું જ્ઞાન ક્યાં થાય છે? એટલે શ્વેતકેતુની જેમ આપણે બધા પણ એવું માનીએ છીએ કે સર્વજ્ઞતા એટલે શું? નામ રૂપ કર્મની જ્ઞાનની સર્વજ્ઞતા. તો અહીંયા વેદાંતની સર્વજ્ઞતા નામરૂપને જાણવું એ સ્તરે રહેલી નથી.
ઉપાદાનને જાણવું, આધારને જાણવું, નામ અને રૂપના જે આધાર અંશ છે, જે સત્ય છે, વાસ્તવિક છે, ટકાઉ છે, વિશ્વસનીય છે, એને જાણવું, એને સર્વજ્ઞતા કીધી છે. એટલે ઉદ્દાલકની વિવક્ષા કઈ છે? સર્વજ્ઞતાનો હેતુ પૂછવા પાછળ એ નામરૂપ, સંસારના નામરૂપ કર્મને જાણવાથી દરેકે દરેક ઉપાધિને જાણીએ ત્યારે એને સર્વજ્ઞતા કહેવાય એવું નથી. ઉપાધિને જાણવાથી બ્રહ્મનું ઉપાધિ સાપેક્ષ રૂપ જ જણાય. આપણને એમ લાગે કે સર્વજ્ઞતા એટલે શું? બધું જ જાણવું પડશે. આ તે દરેકે દરેક જીવ, દરેકે દરેક વિષયો, દરેકે દરેક પદાર્થો, બધી ગેલેક્સીને જેટલાય ગ્રહો, નક્ષત્રો, તારાઓથી માંડીને અણુ, પરમાણુ, આ બધું જાણવું પડશે. તો દરેકે દરેક રૂપ જે છે એમાં તો બ્રહ્મનું ઉપાધિ સાપેક્ષ રૂપ જ જણાય છે. એના બદલે જો બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ જાણી લઈએ, એક એક ઉપાધિને જાણવાનો પૃથક પ્રયત્ન કરીએ, એને સર્વજ્ઞતા કહેવાય એવું શ્વેતકેતુ માનતો હતો. ઉદ્દાલક એ સમજાવવા માગે છે કે એના કરતાં બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ તો એક એક સોપાધિક રૂપને જાણવાની જરૂર રહેશે નહીં. બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ શું છે? ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ શું છે બ્રહ્મનું? કોઈ ઉપાધિનો સંદર્ભ ના હોય ત્યારે બ્રહ્મની ઓળખ કઈ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ ચૈતન્ય માત્ર હું. બ્રહ્મનું નિરુપાધિક અસ્થિભાતિ પ્રિય કો આત્મા કો કંઈક જ કહેવાય. હા, આત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ કહેવાય, પરંતુ બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ આત્મા છે. આત્મા બ્રહ્મ આત્મ સ્વરૂપે જ નિરુપાધિક છે. બુદ્ધિ સાક્ષી સ્વરૂપે જ એને નિરુપાધિક કહેવાય. એટલે બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ જાણી લઈએ, આત્માને જાણી લઈએ તો બ્રહ્મના બધા જ સોપાધિક રૂપોને જાણી લીધા કહેવાય. એટલે કે દરેકે દરેક બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણવું એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. તો બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ શું છે? આત્મા કે ચૈતન્ય. અહીંયા આત્મા શબ્દ વાપરીએ આપણે તો વધારે ક્લિયર થશે. બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણવું એટલે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન, એને જ બ્રહ્મજ્ઞાન કીધું છે. અને બુદ્ધિ સાક્ષી સ્વરૂપે, બુદ્ધિનો સાક્ષી એટલે આત્મા છે, આત્મ ચૈતન્ય બુદ્ધિ સાક્ષી સ્વરૂપે ઉપલબ્ધ છે. તો બુદ્ધિ સાક્ષી સ્વરૂપે ઓળખી લઈએ એટલું બ્રહ્મજ્ઞાન પૂરતું છે. ગાર્ગ્ય અને અજાતશત્રુના કિસ્સામાં ગાર્ગ્ય મહાન સોપાધિક રૂપોને જાણતો હતો, પરંતુ બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ જાણતો નહોતો, એટલે કે આત્મતત્વને કે આત્માને જાણતો નહોતો. એટલે અજાતશત્રુ એને બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણવાનો બોધ ઉપદેશ આપે છે કે ક્યારે સૂઈ ગયો ત્યારે ક્યાં હતો ને ઉઠ્યો ત્યારે ક્યાંથી આવ્યો વગેરે. એ પણ આત્મતત્વની જ વાત કરે છે. એટલે બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણવું હોય તો આત્માને જ જાણવો પડે. એટલે કે બુદ્ધિના સાક્ષી સ્વરૂપે જ બ્રહ્મને જાણવું પડે. જો બ્રહ્મને બુદ્ધિના સાક્ષી સ્વરૂપે જાણી લીધું તો બ્રહ્મજ્ઞાન થઈ ગયું કહેવાય. અને બ્રહ્મજ્ઞાન થઈ ગયું કહેવાય. અને બ્રહ્મજ્ઞાનમાં નિષ્ઠા કોને કહેવાય? કે જે બ્રહ્મનું બુદ્ધિ સાક્ષી સ્વરૂપે ઉપલબ્ધ છે સ્વરૂપ, એ જ સર્વત્ર ઉપલબ્ધ છે, એને જ્ઞાન નિષ્ઠા કહેવાય. મારી બુદ્ધિના સાક્ષી સ્વરૂપે બ્રહ્મનું જે નિરુપાધિક સ્વરૂપ જણાય છે, ઓળખાય છે, એ જ બ્રહ્મ સર્વત્ર ઉપલબ્ધ થઈ રહ્યું છે. માટે બધે હું મારી બુદ્ધિના સાક્ષી સ્વરૂપે બ્રહ્મને જાણું, પછી તમારી બુદ્ધિના સાક્ષી સ્વરૂપે મારે બ્રહ્મને જાણવાનું જરૂર નથી, કારણ કે એ જ સર્વત્ર છે. એટલે એને જ્ઞાન નિષ્ઠા કહેવાય. બુદ્ધિ સાક્ષી સ્વરૂપ જે છે એ સર્વત્ર એક સમાન જ ઉપલબ્ધ છે, એ આપણે ઓળખી લઈએ એને તત્પદ શોધન થઈ ગયું કહેવાય. એટલે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ કહેવાય.
એટલે એ બ્રહ્મની આ ઓળખ છે. બ્રહ્મ સ્વયં નિરુપાધિક સ્વરૂપે જ સ્થિત છે, આત્મ સ્વરૂપે જ સ્થિત છે, આપણાથી જરા પણ આવી રીતે દૂર અળગું કે દેશકાળમાં ક્યાંય નથી. વાચારંભણ શ્રુતિ વાચારંભણમ વિકારો નામધેયમ, એટલી બધી ગહન એટલે કે ખૂબ સુંદર વિચાર ભાથું આપણને પ્રદાન કરે છે. કાર્યમાંથી આપણી દ્રષ્ટિ કે સભાનતા સંપૂર્ણપણે સંકેલાઈ જાય. બ્રહ્મના કાર્ય એટલે શું? બ્રહ્મનું સોપાધિક રૂપ એને કાર્ય કહેવાય. બ્રહ્મ પર ઉપાધિનો અધ્યારોપ થાય, કાર્યનો અધ્યારોપ થાય, એને જ સોપાધિક રૂપ કહેવાય. તો બ્રહ્મના સોપાધિક રૂપો એટલે કે કાર્ય, એનું બ્રહ્મથી એના ઉપાદાનથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે એ અનન્ય છે, અવાસ્તવિક છે, નિસ્તત્વ છે, વિકલ્પ છે, નામમાત્ર છે, વાચારંભણ છે, તો આવી રીતે અધ્યાસમાં મૂલક છે વગેરે બધું જ સમજી લેવાનું આપણે. એટલે નામ રૂપ કર્મ એ ઉપાધિ છે, અને એ ઉપાધિ સાપેક્ષ રૂપ એટલે કે સોપાધિક રૂપ આવી રીતે એના મૂળભૂત તત્વથી જુદું નથી. તો એક આ વસ્તુ થઈ. અનિર્વચનીય સંબંધ ગુણ. તાર્કિકો સમવાય સંબંધ માને છે કાર્યનો કારણ સાથે. એટલે કે જેમ ગુણ ગુણવાનમાં રહે, ગુણ જેમ કે લાલ રંગનું પુષ્પ હોય તો લાલ કેવો ગુણ કહેવાય પુષ્પનો, તો ગુણ ગુણીમાં રહે, ક્રિયા ક્રિયાવાનમાં રહે. દેવદત્ત દોડતો હોય તો દોડવાની ક્રિયા દેવદત્તમાં રહે છે. એટલે ગુણ ગુણવાનમાં, ક્રિયા ક્રિયાવાનમાં, સામાન્ય કે જાતિ જે છે એ વિશેષોમાં. જેમ કે ગોત્વ જાતિ છે એ બધી ગાયમાં હોય, તો ગુણ ગુણવાનમાં, ક્રિયા ક્રિયાવાનમાં, જાતિ વ્યક્તિમાં અલૌકિક એવા સમવાય સંબંધથી રહે છે. તો તાર્કિકો કાર્ય અને કારણ, સામાન્ય અને વિશેષ વચ્ચે આવો અલૌકિક, અલૌકિક શબ્દ વાપરે છે એ લોકો, એટલે કે સમવાય સંબંધ માને છે. એટલે સમવાય સંબંધ હોય ત્યારે તાર્કિકો કાર્યને કારણથી સ્વતંત્ર કે પૃથક વસ્તુ માને છે. એટલે એક તોલું સોનું હોય, એમાંથી જ્યારે એક તોલાના અલંકારો બને ત્યારે બંનેનું વજન માપીએ ત્યારે 2 તોલા થઈ જાય જાણે કે. એટલે જગતને સત્ય માનવું, જગતની સ્વતંત્ર સત્તા સ્વીકારવી, એટલે આવું થયું કહેવાય. એટલે જ તાર્કિકોની વિચારણા અનુભવ સિદ્ધ નથી. વેદાંત સિદ્ધાંત કહે છે 1 તોલા અલંકારોનો 1 તોલા સુવર્ણ ઉપર અધ્યારોપ થાય છે. એટલે આ પ્રમાણે કાર્યનો કારણ પર અધ્યારોપ થાય છે એ વિચારની કસોટીએ પાર પડે છે. આ વિચારની કસોટીને એ પાસ કરે છે. કાર્યનો કારણ પર અધ્યારોપ જ થાય છે. કારણ કે અલંકારો અને સુવર્ણ પૃથક સ્વતંત્ર ઉપલબ્ધ તો થવા જોઈએ ને, પરંતુ સુવર્ણથી જુદા અલંકારો ઉપલબ્ધ થતા નથી. એમ જગતનું એક પણ નામ રૂપ કર્મ કે આ ઉપાધિ જે છે એ અસ્થિભાતિ પ્રિય કે આત્મા એનાથી સ્વતંત્ર ઉપલબ્ધ થતી નથી. અને માટે નામરૂપ કે પછી વેશ, એનો વેશધારી ઉપર અધ્યારોપ જ થાય છે. તત્વ અને અધ્યારોપ આ 2 વસ્તુ છે. તો તત્વ કોને કહેવાય? જે નિશ્ચિત સ્વરૂપવાળું વાસ્તવિક પ્રમેય હોય એને તત્વ કહેવાય છે, જે નિરપેક્ષ સત્તા ધરાવે છે. અને બાકીનું બધું જે નિરપેક્ષ સત્તા નથી ધરાવતું, નિશ્ચિત સ્વરૂપ નથી ધરાવતું, એને વિકલ્પ કહેવાય, કાર્ય કહેવાય, અધ્યારોપ કહેવાય. આ પ્રમાણે સમવાય સંબંધ તાર્કિકો એવું માને છે કે થાણુમાં જે ચોર દેખાય છે, ઠૂંઠામાં જે ચોર દેખાય છે એ ભલે મિથ્યા હોય પરંતુ ચોર સાચો છે. આપણને સાચો ચોર જ દેખાય છે. સ્થાણુમાં જે ચોર દેખાય છે એ ચોર તો આપણે સાચો જ જોયો. રજ્જુમાં જે સર્પ દેખાય છે એ રજ્જુ અને સર્પ વચ્ચે સમવાય સંબંધ કલ્પે છે એ લોકો. જે સાપ દેખાયો એ તો સાચો જ છે, આપણી કલ્પનામાં કહેવાય, પરંતુ એ સાચો જ સાપ, ક્યાંક જોયેલો સાપ એમ કરીને સાચો સાપ જોયો. સ્થાણુમાં ચોરને જે જોયો એ ચોર તો સાચો છે,
ભલે અધ્યારોપ હોય પરંતુ ક્યાંક એને જોયેલો છે માટે દેખાય છે, એમ કરીને જે પ્રતીતિ થઈ એ ચોરની કે સાપની સત્યતા એ લોકો સ્વીકારે છે સમવાય સંબંધથી. તો આપણે કહીએ છીએ કે ના, એવું નથી. ઠૂંઠમાં એટલે કે સ્થાણુમાં જે ચોર દેખાય છે એ ભ્રમ સિદ્ધ છે, ભ્રમ માત્ર છે, કલ્પના જ છે. અને માટે એ તો કાર્યમાંથી આપણી સલામતી અથવા તો સુખ સાધન વગેરે જે છે જગતમાં એ સંકેલી કઈ રીતે શકાય? માટી ઉપર ઘડાનો અધ્યારોપ થાય છે તો ઘટની ચિંતા થાય. સ્થાણુમાં જે ચોર દેખાય છે એ ચોરની આપણને ચિંતા થાય, એના અતીતનું અનુસંધાન અને ભવિષ્યની ચિંતા થાય તો આપણે કેટલા ચોર માટે એટલે કે જગત માટે આસક્ત કહેવાઈએ. એટલે કાર્યની મહત્તા ઘટે, કાર્યની મહત્તા ધીમે ધીમે સંકેલાઈ જાય. એટલા માટે આચાર્યો સમજાવે છે કે જેમ સ્થાણુમાં ચોર દેખાય એના અતીતનું અનુસંધાન પણ ના કરવાનું હોય અને ભવિષ્યની ચિંતા ના કરવાની હોય, અને વર્તમાનમાં એ જે છે એને એની સત્યતા આપવાની ન હોય. એવી જ રીતે જગતના જેટલા પણ નામ રૂપ વિષયો પદાર્થો અને આ ઉપાધિ છે એની અતીતનું અનુસંધાન કે ભવિષ્યની ચિંતા કશું જ કરવાનું ના હોય. સ્થાણુમાં દેખાતા ચોરની જેમ જ આ દેહાદી ઉપાધિઓ આપણને જણાઈ રહી છે અને જગતના વિષયો પણ જણાઈ રહ્યા છે. તો આપણને આટલી બધી સત્યતા કેમ લાગે છે? કેમ? કારણ કે જ્યાં નામ અને રૂપમાં રાગ હોય, શ્વેતકેતુને પણ નામ અને રૂપમાં રાગ હતો માટે એ નામ રૂપના જ્ઞાનને મહત્વનું માનતો હતો. તો નામ અને રૂપમાં રાગ ધીમે ધીમે ઓછો થાય ત્યારે જ આપણને નામ અને રૂપનું આવી રીતે અધ્યારોપ માત્ર છે, વિકલ્પ માત્ર છે, અજ્ઞાન વિજૃંભિત છે એવું જ સમજી શકીએ છીએ. વળીને એક જ પ્રશ્ન આવે કે નામરૂપ જોડે જ વ્યવહાર થાય છે ને, વ્યવહાર કરતી વખતે નામરૂપનું જ્ઞાન જ મહત્વનું છે ને, ત્યારે વેદાંતી સમજાવે છે કે શેરડીનો રસ અને શેરડીનો સાંઠો. તો શેરડીનો રસ એને આપણે ઉપાદાન કે અધિષ્ઠાન વગેરે કહીએ ને શેરડીના સાંઠાને નામરૂપનું જ્ઞાન કહીએ. તો વિવેકી કોને કહેવાય? વિવેકી, જિજ્ઞાસુ, વિરક્ત કોને કહેવાય? શેરડીના સાંઠારૂપી ઉપાધિને છોડીને આત્મારૂપી રસ ગ્રહણ કરે. વિવેકી શેરડીના સાંઠારૂપી ઉપાધિને છોડી દઈને શેરડીના સાંઠારૂપી ઉપાધિને છોડી દઈને આત્મારૂપી રસ ગ્રહણ કરે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય વગેરે કોષ સહિત જ આપણને આત્મચૈતન્ય દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરે રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને એટલે અન્નમય કોષ ઉપાધિ છે, શેરડીનો સાંઠો છે. અને નામ રૂપ કર્મ એ જગતના સ્તરે શેરડીનો સાંઠો છે. તો નામ રૂપ કર્મ સહિત જ આપણને આ બ્રહ્મ ચૈતન્ય કો એ દૃશ્ય વિષયો પદાર્થો વગેરે રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે. વ્યષ્ટિ સ્તરે અન્નમયાદી 5 કોષો સહિત શેરડીના સાંઠા રૂપે આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે આત્મતત્વ. અને નામરૂપ કર્મની ઉપાધિ સાથે આ બ્રહ્મતત્વ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. તો હવે શું કરવાનું છે? શેરડીના સાંઠામાંથી રસનું ગ્રહણ કરવાનું છે. શેરડીનો સાંઠો જ ખાઈ જઈએ તો શું થાય? જેમાંથી રસ ચૂસી લીધો છે એવો કચરો પડ્યો હોય શેરડીના સાંઠાનો, એ ખાઈએ તો શું થાય? ગળામાં ભરાય ને બીમાર પડીએ, શ્વાસ રૂંધાઈ જાય, આ ગળામાં ડૂચો ભરાય પછી. એટલે પંચકોશ વગેરે જે છે અને નામરૂપ વગેરે જે ઉપાધિ છે એને આપણે સત્ય માનીએ. એટલે શું? શેરડીના સાંઠાને ખાવાનો પ્રયત્ન કરીએ. આખો શેરડીનો સાંઠો ખાઈએ તો આપણે બીમાર પડીએ. એવી રીતે પંચકોશ ને અને નામરૂપ કર્મને સત્ય માનીને, હું માનીને જ્યારે વ્યવહાર કરીએ ત્યારે 84 લાખ યોનિઓમાં ભ્રમણ ચાલુ જ રહે છે. એટલે નામરૂપ કર્મ વગેરે સાથે જ્યારે વ્યવહાર થાય ત્યારે આવું થાય. એના બદલે વિવેકી શું કરે? વિવેકી
રસ પીવા માટે સાંઠા જોડે વ્યવહાર તો કરવો પડે ને. તો શેરડીના સાંઠાને શેરડીના ઓલા મશીનમાં રસ કાઢવાનું જે મશીન હોય એમાં નાખવો પડે, 2-3 વાર નાખવો પડે, પાછો વાળીને નાખવો પડે, ત્યારે આખો રસ નીકળે. જરા પણ રસને જવા ના દઈએ આપણે. એવી જ રીતે શેરડીના સાંઠા જોડે વ્યવહાર ચોક્કસ કરીએ જ છીએ, પરંતુ રસ માટે કરીએ છીએ. એટલે રસ પીવા માટે સાંઠા જોડે વ્યવહાર તો કરીએ, તેમ બ્રહ્મબોધ, આત્મબોધ, બ્રહ્મના જે સોપાધિક રૂપો જણાય છે એમાં એના નિરુપાધિક સ્વરૂપને જાણવા માટે તે ઉપાધિ સાથે વ્યવહાર કરવો પડે, નામ રૂપ સાથે વ્યવહાર કરવો પડે. એટલે વૃત્તિ, આપણે જે અખંડાકાર વૃત્તિ વગેરેની વાત કરીએ છીએ, વૃત્તિ ઉપહિત રૂપે એ બ્રહ્મ ચૈતન્યને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે નામ રૂપ સાથે વ્યવહાર કરીએ છીએ, પરંતુ તાત્પર્ય શું હોય છે? હંમેશા આ વૃત્તિ જેને લક્ષિત કરે છે એ રસ છે એને જ ગ્રહણ કરવાનું છે. એ શેરડીનો રસ પી લઈએ પછી સાંઠા જોડે વ્યવહાર કરીએ ને તો ચાલે. પછી સાંઠા જોડે જે કંઈ પણ આપણે સાંઠાઓનો જે ઉપયોગ થતો હોય, કંઈ છાપરા, છાંયડો વગેરે કંઈ પણ બનાવવું હોય ને તો શેરડીના સાંઠાનો ઉપયોગ કરી શકાય, પરંતુ રસ પી લીધા પછી જ એનો ઉપયોગ કરવો. એવી જ રીતે બ્રહ્મજ્ઞાન રૂપી રસ પી લીધા પછી જ સાંઠા એટલે કે ઉપાધિ સાથે લોકસંગ્રહ, પરોપકાર વગેરે જે કંઈ પણ ઉપયોગ કરવાનો હોય એ કરી શકાય. બ્રહ્મજ્ઞાન પહેલાં આવી રીતે સાંઠાના ઉપયોગમાં પોતાનો સમય વધારે વેડફવો જોઈએ નહીં. એટલે લાવને હું પણ પરોપકાર કરું ને લોકસંગ્રહ કરું, હજી આપાત બોધ જ પ્રાપ્ત થયો હોય છતાં પણ નામ અને રૂપનો એટલો બધો વ્યવહાર ચાલુ રાખીએ તો એ સાધક જિજ્ઞાસુ માટે હિતકારી નથી. શેરડીનો રસ પી લીધા પછી જ સાંઠા જોડે વ્યવહાર કરવાનો હોય. એવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ લોકસંગ્રહ છે, સેવા, પરોપકાર વગેરે જે કંઈ પણ હોય એ આપણે કરી શકીએ છીએ, તો એ બરોબર કહેવાય. તો પંચદશીકાર આ શેરડીના સાંઠાનું ઉદાહરણ આપે છે અને આ રીતે સમજાવે છે કે નામ રૂપ જોડે વ્યવહાર કરવાનો જ છે, કરવો પડે એમ જ છે, પરંતુ ક્યારે? આપણે રસ, આત્મજ્ઞાન વગેરે પ્રાપ્ત કરી લઈએ પછી આપણે એ કરીએ તો જરા એ હિતકારી છે આપણા માટે. જે સ્થાણુમાં ચોર દેખાયો એને દંડ પણ ન અપાય, શિક્ષા પણ ન અપાય. એવી જ રીતે સમસ્ત વિષયો જે કંઈ પણ છે જગત અને આ નામરૂપ રૂપી ઉપાધિ, એને એની ચિંતાથી, એના અતીતનું અનુસંધાન, ભવિષ્યની ચિંતા વગેરેથી મુક્ત થવાનું છે, કારણ કે એ મિથ્યા પ્રતીતિ માત્ર છે. એ સમજાવીએ તો સમજી લઈએ. તત્વ એટલે જે નિશ્ચિત સ્વરૂપવાળું વાસ્તવિક પ્રમેય, એ જેની નિરપેક્ષ સત્તા હોય એને તત્વ કહેવાય. તો આ ઉપાધિ છે એ વાસ્તવિક નથી, એ આરોપિત છે. અવિદ્યમાનની મિથ્યા પ્રતીતિને આપણે આરોપ કહીએ છીએ, જેને ભ્રમ કહેવાય કે અધ્યાસ કહેવાય. અહીંયા અભ્યાસ લખાઈ ગયું છે, પરંતુ અધ્યાસ સમજવાનું. એટલે તત્વ એટલે જે નિશ્ચિત સ્વરૂપવાળું હોય, ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, એ પણ જે કીધેલું છે. એટલે જેના વિશે સત કોને કહેવાય? કે જેના વિશે એક નિશ્ચય કર્યો પછી એ વ્યભિચાર પામે નહીં, એનું સ્વરૂપ નિશ્ચિત હોય, એને તત્વ કહેવાય. ચૈતન્યનું આવી રીતે સ્વરૂપ નિશ્ચિત છે, જે અપરિચ્છિન્ન છે, પૂર્ણ છે, તો એ એના સ્વરૂપથી વ્યભિચાર પામતું નથી. જ્યારે પ્રત્યેક નામ અને રૂપ પ્રમાનો વિષય બને છે ને એટલા માટે. ઐક્ય પ્રમા એ અર્થમાં નહીં, જાણે કે પ્રમાનો વિષય. આપણે ઐક્ય પ્રમા, અખંડાકાર વૃત્તિ અથવા તો તત્વમસી મહાવાક્ય જે છે પ્રમાણ, એ પ્રમાણ જે છે એ પ્રમા ઉત્પન્ન કરે છે અને એનું અદ્વિતીયત્વ
એટલે ચૈતન્યનું અદ્વિતીયત્વ પ્રમેય કહેવાય. એ પ્રમાણથી જ જણાય છે. ચૈતન્ય પોતે એટલે આત્મા કે બ્રહ્મ પોતે સ્વયં પ્રકાશ છે, નિરપેક્ષ સત્તા ધરાવે છે. આત્માને જાણવા આત્મા શું છે? અનાશીનો અપ્રમેયસ્ય. આત્મા અપ્રમેય છે, પરંતુ આત્માની અદ્વિતીયતા પ્રમાણથી જણાય છે. એ પ્રમાણ નિરપેક્ષ નથી. આત્માની અદ્વિતીયતા તો તત્વમસી મહાવાક્યથી જ જણાય. ગુરુના મુખેથી તત્વમસી વગેરે મહાવાક્યનો વિચાર થાય, શિષ્ય બુદ્ધિમાં લક્ષિત થાય, શિષ્ય બુદ્ધિમાં આખું તમપદ તત્પદ શોધન વગેરે થાય ત્યારે એ લક્ષિત થાય છે. એટલે એ રીતે આત્માની અદ્વિતીયતાને પ્રમેય કીધું છે અહીંયા. તત્વ એટલે અદ્વિતીય, અદ્વિતીય તત્વ એમ એ અર્થમાં સમજવાનું છે. આરોપ થઈ ગયો. આ છે ના, આ નહીં. અરે પાછું આવ્યું. અને આરોપ એટલે અવિદ્યમાનની મિથ્યા પ્રતીતિ. આપણને લાગે આપણું આ જે કંઈ ઉપાધિ છે, દેહાદી ઉપાધિ, એ અવિદ્યમાન છે અને મિથ્યા પ્રતીતિ રૂપ જ છે. જે આટલું બધું વ્યવહાર સિદ્ધ કરનારું છે આ દેહ, અવિદ્યમાન અને મિથ્યા પ્રતીતિ રૂપ છે એવું લાગે. આ દેહ અવિદ્યમાન વસ્તુ છે અને મિથ્યા પ્રતીત થઈ રહ્યો છે. કોઈ તો કેમ, કોઈ અડે તો ખરું મને? લાગતું નથી. હે, આવું નવું જ સ્વપ્નમાં હતું. એક ક્ષણ માટે વિચાર, સ્વામીજી કહે છે ને, એક ક્ષણ માટે વિચારીએ આ શરીર હું નથી તો, એટલે શરીરમાં દેહાભિમાન આ તાદાત્મ્ય છે ને ત્યાં સુધી જ એ આપણને સત્ય લાગે છે. એટલે એને એ તાદાત્મ્ય કે દેહાભિમાનને સંકેલવાનો આ વિચાર છે કે શરીર એ નામ રૂપ કર્મ એ ઉપાધિ છે, વેશ છે, અને વેશની એના ઉપાદાનથી અધિષ્ઠાનથી સ્વતંત્ર સત્તા નથી, નિરપેક્ષ સત્તા નથી, એ સત્ય નથી. જ્યાં સુધી આ દેહમાં તાદાત્મ્ય હોય ત્યાં સુધી જ દેહની વ્યાવહારિક સત્તા છે. એક ક્ષણ માટે પણ દેહમાંથી તાદાત્મ્ય આપણે સંકેલીએ તો દેહ પ્રાતિભાસિક બની જાય. પ્રાતિભાસિક એટલે શું? જે મિથ્યા પ્રતીત થઈ રહ્યું હોય. ચૈતન્યનું વિવર્ત જ આ દેહ છે. ચૈતન્યએ એટલા બધા સંકલ્પ કર્યા કે હું આ શરીર છું, હું આ શરીર છું, હું આ શરીર છું, એટલે એના સંકલ્પની દ્રઢતાને લીધે આ દેહ આપણને નક્કર લાગે છે આટલો. જ્યારે હું આ શરીર નથી, હું આ શરીર નથી, આ દેહ સાથે મારો કોઈ સંબંધ નથી, એટલા સંકલ્પની દ્રઢતા થાય ત્યારે આપણને આ શરીર પણ વિવર્ત જ લાગે. આટલો અભ્યાસ કરવાનો. ચૈતન્યનો અભ્યાસ જ છે એટલા માટે શરીર ઠોસ નક્કર સત્ય લાગે છે. તો ચૈતન્યએ હવે સાચું જ્ઞાન, એના સાચા સ્વરૂપને જાણે એટલું બધો સંકલ્પ કે અભ્યાસ કરવાનો છે. જેમ શિવલિંગમાં આપણે સાક્ષાત શંકર ભગવાન છે એવો અભ્યાસ કર્યો હોય ત્યારે આપણને એ શિવ પૂજા જે છે અથવા તો ઉપાસના છે એ ફળદાયી થાય. તો એવી જ રીતે ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. એટલે આ શરીર પણ ચૈતન્યના સંકલ્પપૂર્વકનું જ સર્જન છે. જ્યાં સુધી આ ચૈતન્ય જ્યારે સંકલ્પ કરવાનું છોડે છે ત્યારે શરીર ક્યાં જતું રહે છે? આપણને લાગે પથારીમાં તો પડ્યું છે ને, ના, પથારીમાં પણ નથી. એ ચૈતન્ય આ શરીર સાથે સંકલ્પપૂર્વક ના જોડાય ત્યારે શરીરની પ્રાતિભાસિક સત્તા છે. મિથ્યા પ્રતીતિ અવિદ્યમાન જ છે. અવિદ્યમાનની મિથ્યા પ્રતીતિ જ છે આ શરીર. આટલું ઠોસ નક્કર સત્ય જણાય છે એવું શરીર પણ એને ઠોસ કે નક્કરતા પ્રદાન કોણ કરે છે? ચૈતન્યનો સંકલ્પ જ પ્રદાન કરે છે. તો ચૈતન્યના સંકલ્પની જ આ સૃષ્ટિ છે. સમગ્ર સૃષ્ટિ જે કંઈ પણ દેખાય છે એ બધું જ ચૈતન્યના સંકલ્પપૂર્વકનું જ છે. અને માટે આ ઉપાસનાઓ આટલું બધું છાંદોગ્યમાં 1 થી 5 અધ્યાયમાં કહેવામાં આવી કે આપણી ઉપાસનાઓ દ્વારા આપણા મનની જે તાકાત છે એને આપણે યોગ્ય દિશામાં વાળી શકીએ છીએ, પરમાત્મા ચિંતનમાં વાળી શકીએ છીએ. એ ચૈતન્યના સંકલ્પને સુધારવા માટે આ ઉપાસનાઓ છે. એકવાર સુધરે એટલે એ મિથ્યા વસ્તુઓનું તાદાત્મ્ય છોડે છે.
અને જે શાસ્ત્રોક્ત અધ્યારોપ છે એને સત્ય માનવાનો પ્રયત્ન કરે છે. અત્યારે અજ્ઞાનજન્ય અધ્યારોપને આપણે સાચો માની રહ્યા છીએ, અને જ્યારે શાસ્ત્રોક્ત અધ્યારોપને સાચો માનીએ ત્યારે જવાબદારી શાસ્ત્રની થઈ જાય છે કે એ શાસ્ત્રોક્ત અધ્યારોપના સત્યત્વને જાતે જ એનો નિષેધ કરે, એનું નિરાકરણ કરે. અને એટલા માટે ઉપાસનાઓ છે. તો કારણભૂત માટી. હા બોલો. અચ્છા, એક સમયે જગત તો મિથ્યા જ છે, તો એક જ સમયે બધાને એક જ ભાસ કેમ થાય છે? જગતનું એક જ દ્રશ્ય કેમ દેખાઈ શકે? જેવી રીતે આપણે ક્લાસમાં બેઠા છીએ તો આપણે અત્યારના 12 જણા છે, 12 જણને આ સ્ક્રીન દેખાય છે કે વોટેવર, કે તમે દેખાઓ છો, તમે જે રીતના બેઠા છો, તે એ કેવી રીતના શક્ય બને છે એ મને સમજાતું નથી. કાર્ય જેને કીધું છે જગત, એ સોપાધિક ભ્રમ છે. સ્વપ્ન છે એ વ્યષ્ટિ મનની કલ્પના છે, નિરૂપાધિક ભ્રમ છે. એટલે નિરૂપાધિક ભ્રમમાં કેવું હોય કે આ જે સોપાધિક ભ્રમ અને નિરૂપાધિક ભ્રમની ચર્ચા સંક્ષેપ શારીરક ગ્રંથમાં આવે છે. નિરૂપાધિક ભ્રમ સ્વપ્ન કહેવાય કે જે વ્યષ્ટિ મનની કલ્પના છે. એટલે અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય તો મિથ્યા પ્રતીતિ પણ ના થાય, એને નિરૂપાધિક ભ્રમ કહેવાય. અધિષ્ઠાનનું જ્ઞાન થાય એટલે મૃગજળ વગેરે મૃગજળ નહીં, આ શું કહેવાય, સ્વપ્ન છે અથવા મનોરથો છે વગેરે. અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો મિથ્યા પ્રતીતિ પણ ન રહે, એને નિરૂપાધિક ભ્રમ કહેવાય. બરોબર. અને સોપાધિક ભ્રમ, આ જગત છે, ઘડો, માટી, ઘડો, આ જેટલા પણ ઉદાહરણ ઉદ્દાલકે આપ્યા એ બધા સોપાધિક ભ્રમ છે. સોપાધિક ભ્રમમાં ઉપાધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી પ્રતીતિ ચાલુ રહે, પરંતુ સત્યતા ખરી પડે. હવે આપણા બધા જ જેટલાય ભેગા થયા છીએ જગતમાં જીવો, એ બધા જ આ ઉપાધિ છે. ઘડો કેમ સત્ય લાગે છે? કારણ કે ઘટરૂપી ઉપાધિ છે, માટે જ માટીનું જ્ઞાન થાય છે છતાં પણ ઘટની પ્રતીતિ ચાલુ રહે છે. એવી જ રીતે કાર્ય સોપાધિક ભ્રમ છે, જગત સોપાધિક ભ્રમ છે, સમષ્ટિ મનની કલ્પના છે. સમષ્ટિ એટલે આપણા બધા જ મનની કલ્પના છે કે આપણા બધાએ જ આ જગતને સત્યતા આપેલી છે. આપણે બધાએ ભેગા મળીને આ જગતને સત્યતા આપેલી છે. સમષ્ટિ મનની કલ્પના છે, સોપાધિક ભ્રમ છે. માટે આપણે અધિષ્ઠાનના જ્ઞાનથી એ નિવૃત્ત થઈ જતું નથી, એની પ્રતીતિ ચાલુ રહે છે, ભેદની પ્રતીતિ ચાલુ રહે છે. એટલે વિચારપૂર્વક આપણે કાર્ય મિથ્યાત્વ સમજી તો લઈએ, પરંતુ અધિષ્ઠાનના સત્યત્વને પણ સમજી લઈએ, છતાં પણ આ ઉપાધિ, જે જગતને સત્ય માનવાનું વગેરે આ સંકલ્પો વગેરે છે, ત્યાં સુધી એની પ્રતીતિ ચાલુ રહે છે. આપણે બધા એક જ જગતને જોઈ રહ્યા છીએ કારણ કે એવી ઉપાસના કરેલી છે. હું આ શરીર છું અને આ જગત સત્ય છે, આવી ઉપાસના બધાએ કરેલી છે, માટે જ આપણને જગત સત્ય લાગે છે. એટલે આપણી બધાની દ્રષ્ટિમાં એ જ રીતે છે. જગત સોપાધિક ભ્રમ છે ને માટે અધિષ્ઠાનનું ચૈતન્ય આવું જ્ઞાન થઈ જાય છતાં પણ એની પ્રતીતિ ચાલુ રહે છે. નિરૂપાધિક ભ્રમનું કારણ દોષ છે, જ્યારે સોપાધિક ભ્રમનું કારણ ઉપાધિ છે. ઉપાધિ છે માટે ભ્રમ જણાય છે, જ્યારે નિરૂપાધિક ભ્રમમાં દોષ છે માટે જણાય છે. સ્વપ્ન કેમ જણાય છે? કારણ કે દોષ છે. આપણા દોષ એટલે કે આ સ્વપ્ન દ્રષ્ટાને જાણતા નથી આપણે એટલા માટે. તો નિરૂપાધિક ભ્રમ દોષને લીધે જણાય. હું બંનેની વ્યાખ્યા છે સંક્ષેપ શારીરકમાં આપેલી છે, એને હું ગ્રુપ પર મૂકી દઈશ. એટલે ઉપાધિ કોને કહેવાય? એટલે ઉપાધિ અત્યારે આપણે શરીરરૂપી ઉપાધિ એ અર્થ નથી. સોપાધિક ભ્રમની જ્યારે વાત કરીએ ત્યારે ઉપાધિ કોને કહેવાય? અધિષ્ઠાન હોય કે ના હોય, પરંતુ વસ્તુ વિશે અયથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરે, એને ઉપાધિ કહેવાય. અધિષ્ઠાનના જ્ઞાન હોય કે ના હોય, અધિષ્ઠાનનું જ્ઞાન હોય, મૃગજળના કેસમાં જે સૂર્યના કિરણોને ઉપાધિ કીધી છે.
Recording in progress. મૃગજળના કિસ્સામાં સૂર્યના કિરણો એ ઉપાધિ છે. એટલે ઉપાધિ હોય ત્યાં સુધી ભલે અધિષ્ઠાનનું એટલે કે રેતી કે રણ એનું જ્ઞાન હોય કે ના હોય, પરંતુ મૃગજળ દેખાઈને દેખાય જ. ખ્યાલ આવ્યો? સૂર્યના કિરણો રૂપી ઉપાધિ છે ત્યાં સુધી આપણને મૃગજળ દેખાય. સાંજ પડી જાય, રાત પડી જાય તો સૂર્યના કિરણો રૂપી ઉપાધિ નથી, માટે મૃગજળ ના દેખાય. પછી ભલે ને અધિષ્ઠાન હોય એટલે રેતી હોય, તો એ જ રીતે ઉપાધિ એટલે શું? અધિષ્ઠાન કે રેતી હોય કે ના હોય, પરંતુ એની મિથ્યા પ્રતીતિ તો થાય જ. એટલે ઉપાધિ છે એ આવી રીતે ચાલુ રહે છે. તો આમ આપણા કિસ્સામાં પણ પ્રારબ્ધ રૂપી ઉપાધિ છે ત્યાં સુધી જગતની પ્રતીતિ ચાલુ રહે છે. પરમાત્માનું જ્ઞાન હોય કે ના હોય, ઉપાધિ હોય ત્યાં સુધી જગતની પ્રતીતિ ચાલુ રહે. એને સોપાધિક ભ્રમ કહેવાય. તો જગત સોપાધિક ભ્રમ છે. ઉપાધિ જ્યાં સુધી છે ને ત્યાં સુધી પ્રતીતિ ચાલુ રહેશે. એટલે જગત સોપાધિક ભ્રમ છે. એવી જ રીતે વેદાંત સમજાવે છે કે કાર્ય, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા બધું સોપાધિક ભ્રમ છે. ઉપાધિ છે, કુંભારની ચેષ્ટારૂપી ઉપાધિ છે ત્યાં સુધી એની પ્રતીતિ ચાલુ રહેશે. માટી તમને જણાય કે ના જણાય એની સાથે નિસ્બત નથી. ઉપાધિ હોય ત્યાં સુધી પ્રતીતિ થાય. એટલે માટીનું જ્ઞાન, માટી હોય કે ના હોય એવું નથી કહેતો, માટીનું જ્ઞાન હોય કે ના હોય જ્યાં સુધી ઘડો જ ઉપાધિ છે, આમ એવું કહેવાય. કુંભારની ચેષ્ટાથી ઘડો બન્યો તો ઘડો રૂપી ઉપાધિ છે, નામરૂપ છે, ત્યાં સુધી એ ઘટ, ઈંટ, નળિયા, કોડિયા વગેરે માટી અને ઘટ, ઈંટ, નળિયા, કોડિયા એવો કાર્ય કારણના ભેદની પ્રતીતિ ચાલુ જ રહેશે. એટલે કાર્ય અને કારણ આપણને જુદા જણાય છે એનું કારણ જ આ વાણી છે. માટીથી ઘડાને જુદો કોણ સિદ્ધ કરે છે? વાણી. સુવર્ણને અલંકારોને સુવર્ણથી જુદા કોણ સિદ્ધ કરે છે? વાણી. એટલે વાચારંભણમ વિકારો નામધેયમ કીધું. કાર્ય અને કારણનો ભેદ પ્રતીત તો થાય છે ને. એક બાજુ માટી છે, બીજી બાજુ ઘડો છે, તો એ ભેદ કોણે જન્માવ્યો? વાણીએ જન્માવેલો છે. વાણીએ જ જન્માવેલો છે, માટે ઘડો વગેરે કાર્યને વાચારંભણ કીધું છે. એટલે વાણીને લીધે જ કાર્ય અને કારણનો ભેદ જણાય છે. અને માટે આ જગતમાં અનેકવિધ જે નામ, રૂપ, વેશ બધું જણાય છે એનું કારણ વાણી જ છે. ઋષિ કરતાં સંજીવભાઈ જુદા છે એનું કારણ, એ ભેદની પ્રતીતિ કેમ થાય છે? ભાઈ વાણીને લીધે. ઋષિ એક નામરૂપ છે, સંજીવભાઈ બીજું નામરૂપ છે. તો આવી જ રીતે વાણીએ જ ભેદ ઉત્પન્ન કર્યા છે. આપણા બધામાં તત્વ શું જ? તત્વ એટલે ચલો પંચમહાભૂત તો એક જ છે ને બધામાં. એટલે ભેદ કોણે ઉત્પન્ન કર્યા? આપણે જુદા છીએ એવું જણાવ્યું કોણે? વાણીએ જ જણાવ્યું છે. વાણીએ નામરૂપ. વીંટી કરતા છોડો, કંદોરો જુદા છે, ભેદની પ્રતીતિ જન્માવી કોણે અલંકારોમાં? વાણીએ જ જન્માવેલી છે. ખરેખર તત્વમાં, સુવર્ણમાં જેમ કોઈ ભેદ નથી, એવી જ રીતે તત્વ તો આપણા બધામાં એક જ ઉપલબ્ધ છે. પણ વાણીએ એટલો ભેદને નક્કરતા આપી દીધી છે કે એને હવે એ નક્કરતાને સંકેલવાની છે. અને એટલા માટે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ વાચારંભણ શ્રુતિ આપણે કેટલા બધા ક્લાસથી સમજે, એટલે એના અર્થને, એના તાત્પર્યને સમજી રહ્યા છીએ. કેવી સુંદર રીતે એ આ ભેદને
નિર્મૂળ કરે છે. તાર્કિકોની જેવી જ વિચારણા જાણે કે આપણી છે, જગતને સત્ય માનીએ છીએ વગેરે. તો કેમ? કારણ કે કાર્ય અને કારણનો સંબંધ સાચો માનીએ છીએ. કાર્ય અને કારણનો સંબંધ હકીકતમાં અનિર્વચનીય છે, થયો જ નથી. અને માટે એ અનિર્વચનીય સંબંધ જે છે એને સમજીશું ને તો કાર્યનું મિથ્યાત્વ, કાર્યમાં રાગ નહીં રહે, કાર્ય માટે કોઈ આગ્રહ નહીં રહે, કાર્યમાં સુખ સલામતી નહીં દેખાય. આને કાર્યનું મિથ્યાત્વ કહેવાય. કાર્યનું મિથ્યાત્વ સમજવું એટલે શું? કાર્ય માટે કોઈ આગ્રહ ન હોવો, કાર્ય માટે રાગ કે આસક્તિપૂર્વક કાર્ય સાથે ન જોડાઈએ એને. એટલે નામ અને રૂપમાં રાગ ન હોવો, નામ રૂપમાં માટે આગ્રહ ન હોવો, નામ રૂપ માટે કોઈ જજમેન્ટ ન હોવું કે આણે આમ હોવું જોઈએ, આણે તેમ હોવું જોઈએ. જે છે એ માં પરમાત્મા સિવાય આપણને બીજું કંઈ પણ જણાતું હોય ને એ અજ્ઞાનને લીધે જણાય છે. જડ વસ્તુ હોય કે ચેતનવંતો માણસ હોય કે ગમે તે હોય, જીવ હોય, એમાં પરમાત્મા સિવાય જે કંઈ પણ જણાય છે ને એ બધું અજ્ઞાન કલ્પિત છે. હવે કેટલી સત્યતા અજ્ઞાન કલ્પિતને આપણે આપીશું? ક્યાં સુધી આપતા રહીશું? એટલે વ્યવહાર કરતી વખતે પણ સંતો મહાત્માઓ સૌથી પહેલાં એને, જેમ દયાનંદજી કહે કે સામે જે કંઈ પણ આવે એને હું શું પ્રદાન કરું? તો પ્રદાન કરવાનું આપણને મન ક્યારે થાય? જો એમાં આપણે આપણા ઈષ્ટદેવને, પરમાત્માને, ભગવાનને જોતા હોઈએ. નરભેરામની વાત સ્વામીજી હંમેશા કહે છે કે સામેથી જ ઠાકોરજી આવ્યા અને બધું લઈ ગયા, મારે દર્શન કરવા જવાની કે કંઈક આપવાની પણ જરૂર ના રહી. તો આ રીતે ભક્તો પણ આવી રીતે સમજતા હોય છે. વેદાંતિ થોડુંક યુક્તિપૂર્વક પણ, વાચારંભણ એ યુક્તિ છે, તો યુક્તિપૂર્વક આ બધું સમજાવે છે. થોડા ટેકનિકલ શબ્દો છે બધા, એટલે આ ગ્રુપમાં મૂકીશ, એટલે થોડું અનન્યત્વ વગેરે બધું, પણ એ વિચાર ભાથું પ્રદાન કરે છે ને એટલે આટલા ટેકનિકલ શબ્દો વાપરું છું. કંઈક વિચાર પ્રદાન કરે છે આપણને. તો શ્રૌત પ્રતિજ્ઞા. શ્રૌત પ્રતિજ્ઞા શું કહેવાય? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જેટલા પણ કાર્ય છે, જેટલું નામ રૂપ છે એ એના ઉપાદાનથી અનન્ય છે, એ સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. એટલે બે વસ્તુ છે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એટલે કે ઉપાદાન કે આધાર કે અધિષ્ઠાનને જાણવાથી બધા જે ઉપહિત છે એ જણાઈ જાય. નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનથી ઉપહિત બધા જણાઈ ગયા કહેવાય. એટલે એ જ સત્ય છે. અને કાર્ય જે કંઈ પણ જણાય છે એ ઉપાદાનથી સ્વતંત્ર નથી. એટલે શ્રૌત પ્રતિજ્ઞા મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એ જે કીધું ઉપાદાન ઇતિ એવ સત્યમ. તો ઉપાદાન જ સત્ય ક્યારે હોય? જ્યારે ઉપાદાનમાંથી જે કંઈ પણ જન્મેલું હોય કાર્ય એ ઉપાદાનથી સ્વતંત્ર ન હોય, પૃથક ન હોય, પૃથક ઉપલબ્ધ થતું ન હોય. જગતનું આ દેહરૂપી ઉપાધિનું આપણે મિથ્યાત્વ આ રીતે સમજી શકીએ છીએ કે એમાં જ્યાં સુધી તાદાત્મ્ય અભિમાન છે ત્યાં સુધી જ એની વ્યાવહારિક સત્તા છે. દેહ દ્વારા ક્યારે કોઈ વ્યાવહારિક કાર્ય સિદ્ધ થાય? જ્યારે આપણું તાદાત્મ્ય અભિમાન હોય. તાદાત્મ્ય અભિમાન ન હોય તો આવી રીતે દેહ દ્વારા કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તો તાદાત્મ્ય અભિમાન જે છે એને લીધે જ આપણે સત્યતા માનેલી છે. જગતમાં રાગ છે માટે જ જગત સત્ય લાગે છે. જગતમાં રાગ અને દેહમાં અભિમાન, આ બંનેને જ્યારે સંકેલવાનો પ્રયત્ન કરીએ આવી બધી જુદી જુદી યુક્તિઓથી, ત્યારે બંનેનું મિથ્યાત્વ એટલે કે મિથ્યા પ્રતીતિ માત્રત્વ, અજ્ઞાનકલ્પિતત્વ વગેરે સમજી શકીએ છીએ. મૂળભૂત તત્વનું વિવર્ત છે. આપણે છે ને મિથ્યા એટલે બધું નથી એવું સમજીએ છીએ, એવું નથી ખ્યાલ રાખવાનો. મૂળભૂત તત્વનું વિવર્ત છે. જેમ બધા અલંકારો સુવર્ણનું વિવર્ત છે. એટલે અલંકારોનું મિથ્યાત્વ જ્યારે કહીએ ત્યારે એ અલંકારોમાં સત્ય ઉપાદાન રૂપે સુવર્ણને ઓળખવાનું છે. તો જગતનું મિથ્યાત્વ, આ દેહનું મિથ્યાત્વ આપણે કહીએ હા એટલે હું જ નથી ને હું કંઈ કરું નહીં ને એવી રીતે નથી સમજવાનું. જગતનું કે આ દેહનું ઉપાધિનું મિથ્યાત્વ એટલે શું? ઉપાધિ ચૈતન્યનું વિવર્ત છે એવું સમજવાનું છે.
ઉપાધિનું સત્ય ઠોસ નક્કરતા તો આ ચૈતન્યમાં જ જઈને લક્ષિત થાય છે. એટલે ઉપાધિ ચૈતન્યનું વિવર્ત છે, આત્માનું વિવર્ત છે. આત્માએ જ સંકલ્પ દ્વારા આ ઉપાધિને આટલી સત્યતા આપેલી છે. તો આત્માનો જે સંકલ્પ છે એ અજ્ઞાનને લીધે થયો, હું આ દેહ છું, હું આ દેહ છું, એટલે દેહ આટલો સત્ય અને નક્કર ભાસે છે. તો એ જ રીતે આત્મા જ્યારે પોતાના સાચા સ્વરૂપને જાણે ત્યારે દેહમાં આવી રીતે સત્યતા નહીં રહે. દેહની પ્રતીતિ ભલે ચાલુ રહે પરંતુ સત્યતા ન રહે. કાર્યમાં કારણ અનુસૃત હોય તો કાર્ય કેવી રીતે તમે માનો કે મિથ્યા છે? કારણ કાર્યમાં અનુસ્યુત હોય. હા, તો પછી આપણે કહો છો ને તમે કે કાર્યને મિથ્યા માનો, તો કેવી રીતે માનવાનું? માટી ઘડામાં અનુસ્યુત છે એવું શેના માટે કહેવામાં આવ્યું હતું? કારણ કે આપણે ઘડાને માટીથી જુદો સ્વતંત્ર માનીએ છીએ. એટલે ઘડાને સત્ય માનીએ છીએ. હા, વ્યવહાર. હા, એટલે આપણે ઘડાને સત્ય માનીએ છીએ માટે એવું કહેવામાં આવ્યું કે જે ઘડાને આપણે સત્ય માનીએ છીએ એ સત્ય તો એમાં અનુસ્યુત રહેલી માટીને લીધે લાગે છે. એકવાર ઘડામાં માટીને જોવાનો પ્રયત્ન કરીશું ત્યારે પછી ઘડો નામરૂપ નહીં રહે અને ઘડાનું મિથ્યાત્વ સમજી શકાશે. એટલે કારણ અનુસ્યુત છે એવું કહેવાનું પ્રયોજન કાર્યમાંથી દ્રષ્ટિને હટાવવા માટે છે. કાર્યમાં કારણને જોવાનો પ્રયત્ન કરવાનો છે. કાર્યમાં કારણને જોઈશું તો કાર્ય મિથ્યા અધ્યારોપ છે ને એવું સમજી શકાશે. એટલે આ અનુસ્યુત છે એટલે બંનેની સમાન સત્તા નથી હકીકતમાં કાર્ય અને કારણની. ઘડો અને માટી વ્યવહાર યોગ્ય લાગે છે. એટલે કાર્ય અને કારણ એ સત્ય અને અનૃત, સત્યાનૃતે મિથુની કૃત્ય. જેટલો પણ વ્યવહાર છે આપણો એ મિથુનીકરણ, સત્ય અને મિથ્યાનું મિથુનીકરણ છે. અધિષ્ઠાન અને અધ્યારોપ સત્ય અને મિથ્યાનું મિથુનીકરણ જ છે. એટલે આપણે જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ એમાં મિથુનીકરણ જ છે. સત્ય અને મિથ્યા ભેગા થઈને આપણી સામે આવે છે. સત્ય અને મિથ્યા ભેગા થઈને આપણી સામે આવે છે. સત્યને કહીએ તું મિથ્યાવેશ ધારણ કર્યા વગર આવ ને મારી સામે. સત્ય મિથ્યાનો વેશ લઈને આપણી સામે આવે છે. તો સત્યને એવું કહીએ પ્રાર્થના. હા, આપણે સત્યને જોવાનું, મિથ્યાને નહીં જોવાનું. હા, આપણે આ તો સ્વામીજીના શબ્દોમાં કહું તો સત્ય હંમેશા મિથ્યા વેશ ધારણ કરી, મિથ્યા નામરૂપનો વેશ ધારણ કરીને જ આવે છે. સત્યને કહીએ તું નામરૂપનો વેશ ધારણ કર્યા વગર આવ ને મારી સામે, તો એ આવી શકે? ના, હું પોતે જ છું. કેમ ના આવી શકે? પરમાત્મા જ્યારે ને ત્યારે કંઈક ને કંઈક વેશ લઈને આવે છે. એને કહીએ ને કે તું નિર્વેશ સ્વરૂપે આવ ને, વેશ શું ધારણ કરે છે જ્યારે ને ત્યારે? પરમાત્મા હા, શું કીધું? શરીરને જરૂર પડે છે ને વેશ માટે. નહીં, આપણે પરમાત્માને જે કંઈ પણ પરમાત્મા જુદા જુદા વેશ ધારણ કરીને આવે છે, સત્ય હંમેશા મિથ્યાનો વેશ ધારણ કરીને આવે છે. સત્યને કહીએ કે ભાઈ તું મિથ્યા વેશ છોડ, એમને આવ, તત્વમ ભૂષણ અપાવૃણું, તું તારું નિરાવરણ કર તારા સ્વરૂપનું, મિથ્યા વેશ છોડ તું. પરમાત્મા વેશ ધારણ એટલે નામરૂપનો વેશ છોડે ને તો આપણાથી જુદા ના રહે, પછી આપણી સામે ના આવી શકે. પછી હું જ હોઉં સત્ય. હા, સત્ય હું છું માટે હું મારી સામે નિર્વેશ સ્વરૂપે કેવી રીતે આવું? એટલે જ્યારે પરમાત્મા પોતાનો વેશ છોડે સમષ્ટિ, ત્યારે વ્યષ્ટિ આપણો વેશ પણ રહેતો નથી. આપણે પોતે પણ નિર્વેશ જ થઈ જઈએ, એક જ થઈ જઈએ. હા, એટલે ઈશ્વર અને જીવ આ જે છે એટલે વેશ જ્યારે છોડે બંને ત્યારે એક જ છે. આપણને લાગે કે જુદી જુદું છે બધું, પરંતુ
આ વેશ જ આપણને જીવ શું છે, ઈશ જીવયો વેશધી ભીધા, વેશ જુદા છે સમષ્ટિ વ્યષ્ટિનો. એટલે પરમાત્મા જ્યારે સાચા સ્વરૂપે આવે, મેં કીધું ને બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ શું છે તો કે આત્મા. એટલે બ્રહ્મને બુદ્ધિ સાક્ષી રૂપે જાણી લઈએ ને તો પછી સર્વત્ર એ જ બુદ્ધિ સાક્ષી સ્વરૂપ છે. એટલે નિરુપાધિક સ્વરૂપને જાણવું જ અગત્યનું છે. સોપાધિક રૂપોને જાણવાનો પ્રયત્ન કરવાનો નથી. એ જ મહિમના સ્તોત્રમાં કીધું ને કે ભગવાન તમારો મહિમા અનંત છે. બીજા શ્લોકમાં અતીત પંથાનમ તવચ મહિમા વાંગ મનસયો. એટલે ભગવાનનો બાહ્ય મહિમા જે પ્રગટ મહિમા છે એ અનંત છે. જેમ કે બ્રહ્માંડનો છેડો મળે એમ નથી. અણુ પરમાણુ બોઝોન પાર્ટિકલ ગોળ પાર્ટિકલ કશું જ છેડો મળે એવો નથી. એટલે ભગવાનની વિભૂતિઓ અનંત છે. ભગવાનના સોપાધિક રૂપો અનંત છે. અને માટે જ સોપાધિક રૂપોને એક એક કરીને જાણવાનો પ્રયત્ન કરવાનો નથી. ઉદ્દાલક આ જ વસ્તુ સમજાવે છે. તમે બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણી લો, બ્રહ્મને આત્મ સ્વરૂપે જો જાણી લો, ચૈતન્યને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પોતાને જાણી લઈએ તો એ દરેક સોપાધિક રૂપોમાં એ જ ઉપલબ્ધ છે. માટે એને જાણવાનો પૃથક પ્રયત્ન કરવો નહીં પડે. એટલે નિરુપાધિક સ્વરૂપને સર્વ વિજ્ઞાન કીધું. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. એટલે બધું કેટલું સુંદર શાસ્ત્રોની વિવક્ષા આપણને સમજાય ત્યારે બધા જ શાસ્ત્રો ગ્રંથો આમ જુદી જુદી રીતે એક જ વસ્તુનું પ્રતિપાદન કરી રહ્યા છે એવું લાગે. એટલે એક આ વસ્તુ થઈ ગઈ. હવે બીજું કંઈ છે? પરાક નામ રૂપ વિજ્ઞાન શ્રવણ મનન જગતનું ઉપાદાન એનું આપણે એટલે ઉદ્દાલકે પરમાત્મા જ સમજાવવા છે. એના જ્ઞાનની પરમાત્માના કે ઉપાદાનના જ્ઞાનની પ્રક્રિયા એવી છે કે પરમાત્માને પહેલાં જગત કર્તા રૂપે નિરૂપિત થાય. પરમાત્માનું નિરૂપણ જગતનો કર્તા છે, જગતનો સર્જનહાર છે એ રીતે એનું નિરૂપણ થાય. પછી જગત કારણ રૂપે પરમાત્માનું નિરૂપણ થાય. પહેલાં સર્જન પાલન સંહાર કર્તા રૂપે એટલે કે જગત કર્તા રૂપે પરમાત્માનું નિરૂપણ થાય. પછી જગત કારણ રૂપે નિરૂપણ થાય. અને પછી જગત અધિષ્ઠાન રૂપે પરમાત્માનું નિરૂપણ થાય. તો આવી રીતે ક્રમબદ્ધ વેદાંતની પ્રક્રિયા છે. પહેલાં પરમાત્માને જગતનો સ્રષ્ટા કે કર્તા કહેવાય. શું છે? ઉપદેશારનો પહેલો જ શ્લોક કર્તુહુ આજ્ઞયા. તો કર્તુહુ કર્તૃ શબ્દથી રમણ મહર્ષિએ સૌથી પહેલાં કહી દીધું કે જગત એમને અસ્તિત્વમાં નથી આવ્યું. જગતનો કર્તા છે, ઈશ્વર છે, એવી રીતે પહેલાં પ્રતિપાદન કર્યું. તો એમ જ જગતના કર્તા રૂપે, જગતના કારણ રૂપે એટલે કે ઉપાદાન રૂપે, અને પછી જગતના અધિષ્ઠાન રૂપે. અધિષ્ઠાન રૂપે એટલે જગત એમાં આરોપિત થઈ જાય છે. ઉપાદાન રૂપે એટલે એ વિવર્તવાદ કહેવાય. એટલે જગત અનન્યત્વ સિદ્ધ થાય. તો આ પ્રમાણે વિવર્તવાદની પણ વિચારણા છે. એક આ વસ્તુ બતાવી દેવાની છે. બધી ઉપાધિઓથી જે ઉપહિત છે એનું સ્વરૂપ બધા ઔપાધિક રૂપોમાં એક સમાન હોય. હવે આ એક વાક્ય છે, બરોબર? તો બધી ઉપાધિ કોને કહેવાય? કે લાલ, વાદળી, પીળું પુષ્પો રૂપી ઉપાધિ છે. બધી ઉપાધિઓથી જે ઉપહિત છે, લાલ, પીળા, વાદળી, પુષ્પોરૂપી ઉપાધિથી જે ઉપહિત રૂપ જણાય છે એ સ્ફટિકનું શુદ્ધ સ્વરૂપ, અહીંયા નિરુપાધિક સ્વરૂપ કે શુદ્ધ સ્વરૂપ બધા ઔપાધિક રૂપોમાં લાલ, પીળા, વાદળી, સ્ફટિકોમાં એક સમાન જ ઉપલબ્ધ હોય છે. એટલે બધી ઉપાધિઓ, આપણે બધા પણ ઉપાધિ રૂપ જ છીએ. આપણી બધી જે ઉપાધિ છે દેહાદિ વગેરે, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ, એનાથી જે ઉપહિત છે એ ઉપાધિથી વિશિષ્ટ બન્યું નથી ચૈતન્ય. ચૈતન્ય ઉપાધિથી ઉપહિત જ જણાઈ રહ્યું છે. તો ઉપહિત જે જણાય છે એમાં એનું સ્વરૂપ જે છે એને સમજીએ તો બધા ઔપાધિક રૂપોમાં આપણે બધા ઔપાધિક રૂપ કહેવાઈએ. તો ઔપાધિક રૂપોમાં એક સમાન જ એ ઉપલબ્ધ હોય. એટલે ઉપાધિથી ઉપહિત રૂપે જ્યારે ચૈતન્યને ઓળખીએ, અત્યારે અજ્ઞાનવશ આપણે ચૈતન્યને વિશિષ્ટ માની રહ્યા છીએ.
દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિની મર્યાદાવાળું વિશેષતાવાળું ચૈતન્ય છે એવું માની રહ્યા છીએ. દેહની બહાર ચૈતન્ય નથી, દેહની બહાર હું નથી. જાણે કે આ દેહ પૂરતો સીમિત છું એવું હું ચૈતન્યને હુંને માનું છું. એટલે ઉપાધિ વિશિષ્ટ બનાવી દીધું છે, જાણે કે ચૈતન્યને માન્યતાના આધારે. એના બદલે ઉપાધિ ઉપહિત જ્યારે એને જાણીએ, ઉપાધિથી ઉપહિત જે છે એ બધા ઔપાધિક રૂપોમાં એક સમાન જ હોય. એ ચૈતન્યને ઉપહિત રૂપે જાણીએ ને તો બધા ઉપાધિઓમાં એને એક સમાન શુદ્ધ સ્વરૂપે જાણી લીધું કહેવાય. તો એક આ વસ્તુ હતી. અને ઉપાદાન એટલે બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ એટલે ઉપાધિ સંબંધ શૂન્ય સ્વરૂપ. એક આ વસ્તુ પણ બ્રહ્મને સોપાધિક રૂપો તો આપણે બધા જાણીએ જ છીએ. જેમ કે ગાર્ગ્ય મહાન સોપાધિક રૂપોને જાણતો હતો, એવી રીતે તો બ્રહ્મનું ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ જાણવાનું છે. ઉપાધિ નિરપેક્ષ બ્રહ્મ તત્વને જાણવાનું છે. તો એ કોણ છે? ઉપાધિ નિરપેક્ષ, જેમાં ઉપાધિનો સંદર્ભ ના હોય એવું બ્રહ્મ કેવું છે? તો એ આત્મા છે. અને આત્મા ઉપાધિ સંબંધ શૂન્ય છે. તો બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ આત્મા જ સત્ય છે. અને એને ઓળખી લઈએ તો બ્રહ્મની જે સોપાધિકતા છે એ પ્રતીતિ માત્ર છે, વાચારંભણ માત્ર છે. બ્રહ્મની નિરુપાધિકતા સત્ય છે, બ્રહ્મની સોપાધિકતા મિથ્યા છે. એટલે કે ઉપાધિ સાથે જણાવવાપણું બધું મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે, અજ્ઞાન કલ્પિત છે. એટલે બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ કે આત્મા જ સત્ય છે. એટલે નિરુપાધિક સ્વરૂપ આત્મા જ સત્ય છે. એની સોપાધિકતા તો ખાલી જણાય છે. સોપાધિકતા ખાલી જણાય છે એટલે પ્રતીતિ માત્ર છે, વાચારંભણ માત્ર છે. આપણી દેહાદી ઉપાધિઓ જે છે એ સોપાધિક રૂપ કહેવાય. આપણે બધા સોપાધિક રૂપ કહેવાઈએ. તો સોપાધિક રૂપો પ્રતીતિ માત્ર છે. આપણે બધા જેટલાય છીએ અત્યારે ભેગા થઈએ, બધા જીવો આવી રીતે પ્રતીતિ માત્ર જ છે. બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ જે છે આત્મા, એ જ સત્ય છે. એના સિવાય આપણને આપણામાં જે કંઈ જણાતું હોય ને એ અજ્ઞાન કલ્પિત મિથ્યા પ્રતીતિ છે. મને મારામાં ચૈતન્ય બ્રહ્મ સિવાય જે કંઈ પણ જણાતું હોય, મને મારા આગ્રહો જણાય, મારા રાગદ્વેષ જણાય, મારા ટેવો જણાય, મારા આગ્રહ જે કંઈ પણ વ્યક્તિત્વ જણાય, એ બધું મિથ્યા કલ્પિત છે. એટલે બ્રહ્મનું મુજ આત્મ સ્વરૂપે જે નિરુપાધિક સ્વરૂપ છે, મારી સત્યતા કે નક્કરતા તો આ જ છે. મારી ટેવો, મારા આગ્રહો, મારા વ્યક્તિત્વ, મારા રાગદ્વેષ, મારા કર્મો, મારા ફળો, આ બધું અજ્ઞાન કલ્પિત જ છે. તો આ આપી સુંદર રીતે આપણને વાચારંભણ શ્રુતિ, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એ પણ સમજાયું. હવે આગળ શ્વેતકેતુને માટે ઉદ્દાલક જગત કર્તા રૂપે, જગત કારણ રૂપે સત્તત્વનો, બ્રહ્માત્મા તત્વનો, પરમાત્માનો ઉપદેશ કરે છે. એટલે શ્વેતકેતુને જિજ્ઞાસા જન્મી, એ આદેશ કેવી રીતે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કેવી રીતે સંભવી શકે? તો હવે શ્વેતકેતુને ઉપદેશ આપવામાં આવે છે. શ્વેતકેતુને લાગ્યું કે આદેશને જાણતો નથી, માટે પિતા મને પાછો 12 વર્ષ ગુરુકુળમાં મોકલશે. એટલે શ્વેતકેતુ જાણે કે એવું બોલે છે કે ના, મારા ગુરુજીને આદેશ વિશે ખબર નહીં હોય, માટે જ મને પૂછ્યું, મને કીધું નથી. આચાર્યો પણ સુંદર રીતે આ વસ્તુનો એટલો વિશિષ્ટ વિલક્ષણ અર્થ આપે છે. શ્વેતકેતુને એવું લાગ્યું ને કે મારા ગુરુજીને જ ખબર નહીં હોય ને, માટે મને આદેશ વિશે કંઈ કીધું નથી. તો આ વસ્તુ પણ કેવી સુંદર રીતે આચાર્યો પ્રગટ કરે છે, એ આવતી વખતે જોઈશું. અને સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, સુંદર જે તત્વનો ઉપદેશ છે એ હવે શરૂ થાય છે. આટલા વાચારંભણ શ્રુતિની વિવક્ષા, આમ એક સારભૂત વિચાર આ ટાઈપ મેં કરી લીધો છે, એ હું ગ્રુપમાં મૂકીશ. રોજ વાચારંભણ શ્રુતિ વડે આ જગતનું અને આ ઉપાધિનું આપણે આ મિથ્યાત્વ એટલે કે પ્રતીતિ માત્રત્વ, વ્યાવહારિક, પ્રાતિભાષિક બધું એ જ સમજવાનું છે. તો એ વિચારો દ્રઢ થાય એટલે લખેલા છે, મૂકીશ ગ્રુપમાં.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.